રાજકોટમાં આ કાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને અમદાવાદનું શિક્ષણ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે। અમદાવાદની 700થી વધુ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે ફાયર સેફટીની ટ્રેનિંગનું આયોજન કરાયું છે, જેમાં શાળામાં અચાનક આગ લાગે તો તેને કેવી રીતે બુઝાવી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવી છે। ફાયર સેફટીના વિવિધ સાધનો સાથે ડેમોન્સ્ટ્રેશન કરીને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। શાળાના પ્રતિનિધિઓ આગની ઘટનામાં કેવા પગલાં લઈ શકે તે માટે સૂચનો પણ અપાયા છે। તો ફાયર સેફટીને લઈને શિક્ષણ વિભાગ સતર્ક થયું છે। અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેના માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। શાળાઓના આચાર્ય પ્રતિનિધિઓ માટે આ ખાસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જે ખૂબ જ જરૂરી પણ બન્યું છે। 700થી વધુ શાળાઓના પ્રતિનિધિઓ આમાં જોડાયા। તો ભરૂચમાં ન ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડુ, આપને પછાડી ભાજપે કેસરીઓ લહેરાવ્યો। ચેતર વસાવાએ જાતે જ હાર સ્વીકારી લીધી। ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે। અહીં બંને વસાવા વચ્ચે રોમાંચક રાજકીય જંગ જામી હતી। ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા। છેલ્લા 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા। ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા, તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રિપીટની થિયરી આપવાની હતી। આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે। 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા। 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા। ભરૂચ લોકસભાને પણ લાગે વળગી ત્યાં સુધી અલગ અલગ વિસ્તાર, શહેરી વિકાસ છે, રૂરલ એરિયા છે, આ બંનેને ધ્યાનમાં રાખીને શહેરોનો કઈ રીતના સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે રૂરલ એરિયાની અંદર, અને એનાથી પણ ફોરેસ્ટ વિલેજના જે ગામો છે, ઇન્ટેલ ગામો છે, એનો પણ સરકારની યોજનાનો કઈ રીતના લાભ મળે એ એંગલથી અમે આવનારા દિવસોમાં પ્રજાના કામો કરીશું, જે પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું। ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને ટિકિટ અપાઈ હતી। એક સમયે મનસુખ વસાવાને પણ હારનો ડર લાગ્યો હતો। યુવા ઉમેદવાર ચૈતર વસાવા સામે મનસુખ વસાવાની કોઠાસૂઝ કામ લાગી, જો કે પરિણામ પહેલા જ ચૈતર વસાવાએ જાતે જ હાર સ્વીકારી લીધી। અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે, ત્યારે આજે લાખની અંદર જ રમે છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે। આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકો એમને સહકાર આપ્યો છે, તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું। અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું, આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું। ઉંમર હજુ નાની છે, ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું। આ વિસ્તારમાં સમસ્યા ઘણી છે, પણ મનસુખ વસાવાનો દબદબો પણ એટલો જ છે। સમસ્યાની વાત કરીએ તો વિસ્તારમાં રસ્તાની હાલત દયનીય છે। 3 બ્રિજ હોવા છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે। 5 જીઆઈડીસી હોવા છતાં સ્થાનિકોને રોજગારી મળતી નથી। અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે। ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાનો અભાવ અને શિક્ષકોની ઘટનો પણ મુદ્દો છે। અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવા સરકારી બસનો અભાવ છે। જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને વળતરનો મુદ્દો ઉકેલાયો નથી। આ બેઠકમાં હોસ્પિટલનો અભાવ છે। હવે 6 ટર્મમાં ન થયેલા વિકાસના કામ આ વખતે મનસુખ વસાવા કરશે તેવી આશા હાલ તો સ્થાનિકોમાં છે। આટલા વિરોધ છતાં પરસોત્તમ રૂપાલા બન્યા છે પ્રખર રાજકારણી। લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ વિવાદ અને ચર્ચાસ્પદ કોઈ બેઠક હોય તો તે છે રાજકોટ। એક વિવાદિત નિવેદન બાદ ઉકળતા ચરુ સમાન રાજકોટની સ્થિતિ સર્જાઈ હતી। આટલા વિરોધ છતાં એક પ્રખર રાજકારણી બનીને ઉભર્યા છે પરસોત્તમ રૂપાલા। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો। ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની આક્રમક રીતે માંગ કરી હતી। આ દરમિયાન રૂપાલાએ વારંવાર માફી પણ માંગી હતી, પરંતુ ક્ષત્રિય સમાજ ટસનો મસ નહોતો થયો। જો કે રૂપાલા સામેના પ્રચંડ વિરોધ પછી પણ ભાજપ હાઈકમાન્ડે રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી। ક્ષત્રિયોનો વિરોધ એટલો પ્રચંડ હતો કે તેમણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે જો તમે રૂપાલાની ટિકિટ રદ કરશો તો પણ અમે ભાજપને મત નહીં આપીએ। પણ કહેવાય છે કે જો જીતા વહી સિકંદર। અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ
એમની સઘળી ટીમ, અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો, અમારા બંને મંત્રીશ્રીઓ, એ બધાનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને આપ સૌએ પણ, અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર માનું. એના બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ. રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી. એક સમયે લોકોને પણ ચિંતા હતી કે ક્ષત્રિય ફેક્ટર રૂપાલાને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 3 લાખની લીડ સાથે વિજયી થયા. ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો વિરોધ થયો હતો. રૂપાલા કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના કૃષિ મંત્રી હતા. ચૂંટણીની શરૂઆતથી જ રાજકોટની સીટ ચર્ચાની એરણે હતી. રૂપાલાના વિવાદ વચ્ચે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ પરિણામ રૂપાલા તરફી જ આવ્યું. સૌરાષ્ટ્રનું મહત્વનું અને આજી નદીના કાંઠે વસેલું રંગીલું રાજકોટ ચૂંટણીની શરૂઆતથી ચર્ચામાં રહ્યું. રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ તો રાજકોટની આ બેઠક માત્ર રાજ્ય જ નહીં, સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ. એક તરફ રૂપાલા સામે ક્ષત્રિયોમાં વિરોધનો વંટોળ હતો, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા હતા. ક્ષત્રિયોમાં રૂપાલા સામે કચવાટનો ફાયદો ઉઠાવવા પરેશ ધાનાણીએ પણ કોઈ કસર બાકી ન રાખી. ધાનાણીએ પોતાના અલગ અલગ અને અનોખા અંદાજમાં પ્રચાર કરીને રૂપાલાને ધોબી પછાડ આપવાની એક તક ન છોડી. ક્યારેક ગાડું હંકાર્યું, ક્યારેક લીંબુ લઈને નીકળી પડ્યા, હીરા ઘસ્યા, ક્રિકેટમાં ફટકાબાજી પણ કરી. તેમ છતાં રૂપાલાની મજબૂત પીચ પર ધાનાણી ક્લીન બોલ્ડ થઈ ગયા અને રૂપાલાએ જંગી લીડ સાથે મહાજીત મેળવી. રાજકોટ લોકસભા આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા છે, કારણ કે ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાસે હાર સ્વીકારવા સિવાય કોઈ રસ્તો ન હતો. હાર બાદ ધાનાણીએ પોતાના આગવા અંદાજમાં કહ્યું કે જનતાએ જે આદેશ આપ્યો તે શિરોમાન્ય. ઈમાનદારીથી કોશિશ કરી અને લોકોનો અવાજ બનવાનો હતો તે બન્યા. राजकोट भारतीय जनता पार्टी और जनसंघ की पीच रही है. भाजपा की श्रेष्ठ सीट थी और कांग्रेस की सबसे टफेस्ट कॉन्स्टिट्यूंसी. तो एक योद्धा के रूप में लड़ना था, लोगों के आवाज बनना था. हमने ईमानदारी से वो कोशिश की है और जनता ने जो आदेश दिया उसको सर पर चढ़ाया है. શત્રુના વિરોધનો લાભ ઉઠાવીને કોંગ્રેસે રાજકોટ સીટ અંકે કરવા કેટલાય ધમપછાડા કર્યા, પરંતુ પરિણામના દિવસે જ ભાજપે બાજી બારી લીધી અને રૂપાલાનો ભવ્ય વિજય થયો. બનાસનીબેન ગેનીબેને રોકી દીધો ભાજપનો વિજય રથ. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન પર મતદારોએ સ્નેહ વરસાવ્યો અને ભાજપનું ગુજરાતમાં ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું રોડાયું. બનાસકાંઠાની જનતાએ ભર્યું ગેનીબેનનું મામેરું. ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે. 10 વર્ષ બાદ લોકસભામાં ગુજરાત કોંગ્રેસની થઈ વાપસી. બનાસની બહેને લગાવી ભાજપની ક્લીન સ્વીપ પર બ્રેક. બનાસકાંઠા બેઠક પર ભારે રસાકસી બાદ જીત ગેનીબેનની થઈ છે. એક સમય એવો આવ્યો કે બંને ઉમેદવારો વચ્ચે સરસાઈ માત્ર 50 મતની થઈ. જો કે જ્યારે મતની છેલ્લી પેટી ખુલી ત્યારે બનાસની બેન કહેવાતા ગેનીબેનની લીડ 33,000 પહોંચી ગઈ અને રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેન વિજેતા બન્યા. આ સાથે જ ભાજપનું ગુજરાતમાં 26માંથી 26 બેઠક જીતવાનું સપનું પણ રોડાઈ ગયું. જનતાને અમે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદયપૂર્વક આભાર. મહત્વનું છે કે જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારથી સૌથી વધુ જો કોઈ ચર્ચામાં નામ હતું તે ગેનીબેન ઠાકોરનું હતું અને સૌથી વધુ ચર્ચામાં જે સીટ હતી તે બનાસકાંઠા જ હતી. બીજી તરફ જ્યાં જ્યાં પણ ગેનીબેન ઠાકોરે સભા કરી ત્યાં ત્યાં તેમને જનતાનો પ્રેમ મળ્યો. પ્રચાર દરમિયાન પણ ગેનીબેને પોતાના આગવા અંદાજમાં મામેરાની વાત કરી.
જનતા પાસેથી ફાળો એકત્રિત કરીને ડિપોઝિટ ભરી, ક્યારેક ઘૂંઘટ તાણ્યો તો ક્યારેક આકરા અંદાજમાં સત્તા પક્ષ પર પ્રહાર કર્યા, જેની સામે રેખાબેન ચૌધરીએ પણ જનતાના આશીર્વાદ મેળવવા પૂરતા પ્રયાસ કર્યા, પરંતુ આખરે તો ભાજપ અને રેખાબેને હારનો સ્વાદ ચાખવો પડ્યો. તેની જવાબદારી ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સ્વીકારી છે અને જનાદેશ શિરોમાન્ય ગણ્યો છે. પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી. તો ગુજરાતમાં લોકસભાની એક સીટ મેળવીને કોંગ્રેસમાં હરખની હેલી છે, કારણ કે 10 વર્ષથી કોંગ્રેસ લોકસભાની બેઠક માટે ઝઝૂમી રહી હતી. ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે પણ અભિનંદન પાઠવ્યા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જે સમાન તક મળવી જોઈએ એ નહીં આપવાથી વિરોધ પક્ષ ચૂંટણી જ નહીં લડી શકે. અબ કી બાર 400 કે પાર, આવા અહંકાર હતા, જાણે ખિસ્સામાં સીટો હોય. કોંગ્રેસ મુક્ત ભારત, આવા બધા શબ્દો વાપરીને એમણે જે કર્યું હતું એ કર્યું કે કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડવા માટે નાણાં ભેગા કર્યા હતા કે ભાઈ ચૂંટણી લડીશું. 2017-18માં તમારા સંસદ સભ્યોએ 14,56,000 કેમ રોકડા આપ્યા હતા, એમ કરીને આ ચૂંટણી આવી ત્યારે અમારા 11 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી નાખ્યા, તમામ FD છે ફ્રીઝ કરી કે રૂપિયો પણ ન વાપરી શકાય. અને ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે પૈસા વગર ચૂંટણી ક્યાં લડશે, આપણે 400 કે પાર થઈ જશું. સલામ કરીશ ગુજરાતની દેશની જનતાને, મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે. મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા. 5 લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા. ગેનીબેનની જીતના કારણો જોઈએ તો છેલ્લા 28 વર્ષથી ગેનીબેન ઠાકોર રાજકારણમાં સક્રિય છે, જેની સામે રેખાબેનનો રાજકીય અનુભવ ઓછો હોવાથી ગેનીબેનને ફાયદો થયો. છેલ્લી 2 ટર્મથી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હોવાથી પણ સમર્થન મળ્યું. બનાસની બહેન ગેનીબહેનથી સહાનુભૂતિ મળી. રેખાબહેનની સરખામણીએ ગેનીબેન આક્રમક નેતા છે. વાવના ધારાસભ્ય હોવાથી સ્થાનિકોનું વ્યાપક સમર્થન તેમને પ્રાપ્ત છે. ચૂંટણી પહેલાથી જ ગેનીબેન ઠાકોર મેદાને ઉતર્યા. જનતા સાથે પહેલાથી જ ગેનીબેનનો ઘરોબો. વિધાનસભામાં કેટલાક કામના કારણે લોકોએ ઢોળ્યો પસંદગીનો કળશ. ઠાકોર સમાજે ગેનીબેન પર વિશ્વાસ કર્યો. માત્ર ઠાકોર જ નહીં, પરંતુ ચૌધરી, ક્ષત્રિય અને અન્ય સમાજે પણ ગેનીબેનને ખોબલે ખોબલે મત આપી દિલ્હીના દરબારમાં મોકલવાનું નક્કી કર્યું, જેથી હવે વાવના ગેનીબેન દિલ્હી જશે એટલે વાવ વિધાનસભા બેઠક ખાલી પડશે. આમ વાવને હવે નવા ધારાસભ્ય મળશે. વાવના વિકાસની જવાબદારી કોને મળે છે તે આગામી સમયમાં નક્કી થશે. તો ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ થઈ શક્યું નથી. એક બેઠકના કારણે હેટ્રિકથી ચૂકી ગયું. ભાજપે આ વખતે દરેક બેઠક પર 5 લાખની લીડનો પણ ટાર્ગેટ રાખ્યો હતો. જોકે તેમાં દરેક બેઠક પર નહીં પણ થોડી ઘણી બેઠકો પર લીડ જાળવી રાખવામાં સફળતા મળી છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. એટલું જ નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક પર 5 લાખ મતથી લીડની જીતનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ તે ટાર્ગેટ બધી બેઠકો પર સિદ્ધ થતો નથી લાગી રહ્યો.
ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડ્યા છે. અમિત શાહ અને પાટીલે 75% વોટ શેર મેળવ્યો છે. અમિત શાહ અને CR પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા તેમ તેમ તેમની લીડ વધતી ગઈ. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટણી લડી રહ્યા છે. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો. ગુજરાતમાં ભાજપને 3 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ, વડોદરાથી નવો ચહેરો ડોક્ટર હેમાંગ જોશીને 5 લાખ કરતાં વધુની લીડ મળી છે. જ્યારે ભાજપે 6 બેઠકો પર 4 લાખથી વધુની લીડ મેળવી છે. જેમાં પંચમહાલથી રાજપાલસિંહ યાદવ, ભાવનગરથી નીમુબેન બામણિયા અને રાજકોટથી પરસોત્તમ રૂપાલાને 4 લાખથી વધુની લીડ મેળવી છે. જ્યારે 3 બેઠક પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ અને ભરૂચથી મનસુખ વસાવાએ 1 લાખથી વધુની લીડ મેળવી વિજય મેળવ્યો છે. લગભગ 4 સીટ જીત્યા છે. એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ. 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ. 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી. બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સુરત, ગાંધીનગર, વડોદરા અને નવસારી તેમ 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવી જીત મેળવી હતી. જ્યારે 2019માં 9 બેઠકો પર 4 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવી હતી. મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે. અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર પણ કોંગ્રેસ ફાવી નહીં. આ 8 બેઠકો પર સરેરાશ 55.44% મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું, છતાં પણ ભાજપ અહીં પણ સારી એવી લીડ જાળવી રાખવામાં સફળ થયું છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. 5 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ. જાણો કોને કેટલા મત મળ્યા. પાંચ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ. ખંભાત સહિત તમામ બેઠક પર ખીલ્યું કમળ. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ. ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આવ્યા. વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઈ હતી. જે 5 બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા. ખંભાત, વાઘોડિયા સહિત તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો. પોરબંદરમાં મોઢવાડિયાની ઐતિહાસિક જીત. આ તરફ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઐતિહાસિક જીત મેળવી. 1,17,000 વધુ મતથી મોઢવાડિયાએ ऐतिहासिक जीत हासिल करी. पोरबंदर विधानसभा और पोरबंदर लोकसभा दोनों बैठक पर ये भारतीय जनता पार्टी रिकॉर्ड ब्रेक लीड से जीत रही है. जब तक पोरबंदर विधानसभा का सवाल है, मैं ये सीट में 1,17,000 वोटों से. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના સીજે ચાવડાની જીત થઈ છે. સીજે ચાવડા આ બેઠક પરથી 7,000 મતની લીડથી વિજેતા બન્યા. વિજાપુર પેટા વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી મત ગણતરી કેન્દ્રથી રવાના થયા. ખંભાતમાં કમળ ખીલ્યું. આ તરફ ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો ભવ્ય વિજય થયો. ચિરાગ પટેલે 38,328 મતની લીડ સાથે જીત હાંસલ કરી. ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છેલ્લા 10 વર્ષથી ગુજરાત અને ભારતની જનતાએ જોયું છે
અને એમની ઉપર વિશ્વાસ મૂકી અને આજે આણંદ જિલ્લામાં પણ ખંભાત વિધાનસભામાં પણ ખંભાત વિધાનસભાના મતદારોએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ તનતોડ મહેનત કરી અને ભવ્ય જીત અપાવી છે. એ બદલ સમગ્ર અમારા ખંભાત વિધાનસભાના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર માનું છું. માણાવદરમાં અરવિંદ લાડાણી વિજેતા. માણાવદર પેટા ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે. અરવિંદ લાડાણીની 30,798 મતથી જીત થઈ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. વાઘોડિયામાં ભાજપની જીત. આ તરફ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને હારનો સામનો કરવો પડ્યો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા અને વાઘેલાનો 82,108 મતથી જંગી વિજય થયો, જ્યારે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને માત્ર 45,338 મત મળ્યા. વાઘોડિયા વિધાનસભાએ કરવું હોય, ખૂબ ગરમીની અંદર લાઈનોમાં કલાકો સુધી ઊભા રહીને વાઘોડિયાની જનતાએ જે મને આશીર્વાદ આપ્યા છે એ આ મારી જીત નથી, વાઘોડિયાની જનતાની જીત છે. એટલે વાઘોડિયાના તમામ મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અગાઉ તો 1 વર્ષ દરમિયાન વિકાસના કામો કર્યા છે, હવે આગામી સમયમાં શું આયોજન છે? જે 1 વર્ષની અંદર વિકાસના કામો વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી કે નગરપાલિકા અમને મળે, એ 1 વર્ષના શાસનની અંદર નગરપાલિકા અપાઈ છે. રોડ, રસ્તા અને 90% જે ગામોને પાણીની સમસ્યા હલ કરી છે. જે અધૂરા કામો છે એને પૂરા કરવાની પહેલાં તો પ્રાથમિકતા હશે.